या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। अथ श्रीदेवी कवचम्। ॐ नमश्चण्डिकायै। मार्कण्डेय उवाच। હે પિતામહ, સર્વલોકમાં સર્વોત્તમ એવું, ગુપ્તમાં પણ અતિ ગુપ્ત એવું, જે કોઈની પણ જાણમાં નથી એવું પ્રાણી માત્ર ઉપર ઉપકાર કરવા વાળું છે તેવું મને સંભળાવો. બ્રહ્માજી બોલ્યા કે હે વિપ્ર, જે કોઈની પણ જાણમાં નથી એવું અતિ ગુપ્ત જીવ માત્ર ઉપર ઉપકાર કરવા વાળું છે તે દેવી કવચ હું તમને સંભળાવું છું, તે તમે સાંભળો. આ દેવી 9 નામ ધારી છે, માટે તેને નવદુર્ગા કહેવાય છે. તે 9 નામો પૈકીનું પ્રથમ નામ શૈલપુત્રી, બીજું બ્રહ્મચારિણી, ત્રીજું ચંદ્રઘંટા, ચોથું કુષ્માંડા, પાંચમું સ્કંદમાતા, છઠ્ઠું કાત્યાયની, સાતમું કાલરાત્રી, આઠમું મહાગૌરી, નવમું સિદ્ધિદાત્રી. અને આમ નવદુર્ગાના આ 9 નામો છે, તેમજ આ 9 નામો શ્રી બ્રહ્માજીએ કહેલા છે. અગ્નિથી બળતો હોય, યુદ્ધમાં શત્રુની સામે ગયો હોય, સંકટમાં હોય, ભયભીત હોય તેવો મનુષ્ય આ પાઠ કરી શરણે જાય તો તેનું જરા પણ અહિત કે અશુભ થતું નથી, તે વિપત્તિને જોતો નથી, તેમજ તેને દુઃખ કે શોક ભય પમાડી શકતો નથી. જે કોઈ ભક્તિભાવપૂર્વક દેવોનું સ્મરણ નિત્ય કરતો હોય તેને સિદ્ધિ મળે છે. પ્રેતની સવારીવાળા ચામુંડા, પાડાની સવારી કરતામાં વારાહી, હાથી ઉપર બેઠેલી તું એન્દ્રી છે અને ગરુડાસને બેઠેલી તું વૈષ્ણવી દેવી છે. પોઠિયાની સવારી કરેલ મહેશ્વરી, હંસારૂઢ થયેલ તું કુમારી, અને હે દેવી, વિષ્ણુ ભગવાનના હાથમાં રહેલ તેમના પ્રિય એવા કમળમાં તું બિરાજમાન લક્ષ્મી છે. શ્વેત રૂપ ધારણ કરવાવાળી, વૃષવાહન કરનારી દેવી, ઈશ્વરી અને હંસ સવારી કરવાવાળી સર્વભૂષણધારી માં બ્રહ્માણી તું જ છે. આમ સર્વે મહાશક્તિઓ જુદા જુદા આભૂષણો તેમજ રત્નોથી શોભાયમાન છો. રથમાં ક્રોધાયમાન થયેલ સર્વે શક્તિઓએ શંખ, ચક્ર, ગદા તેમજ વિધવિધ શસ્ત્રો ધારણ કરેલા છે. તેઓ દૈત્યોનો સંહાર કરવા યુદ્ધે રહ્યા છે. હે રૌદ્રા કે ઘોર પરાક્રમને કરવાવાળી દેવી, હું આપને પ્રણામ કરું છું. મહાબળવાળા, અત્યંત ઉત્સાહવાળા તેમજ ભયનો નાશ કરવાવાળા, સંકટ સમયે યાદ કરવાથી ભક્તના ભય શત્રુને ભયભીત કરવાવાળા હે દેવી, આપ મારું રક્ષણ કરો. 10 દિશાઓમાં પૂર્વમાં એન્દ્રી, અગ્નિ ખૂણામાં અગ્નિદેવી, દક્ષિણ દિશામાં વારાહી, નૈઋત્ય ખૂણામાં ખડગધારિણી, પશ્ચિમ દિશામાં વારુણી, વાયવ્ય ખૂણામાં મૃગવાહિની, ઉત્તર દિશામાં કૌબેરી તેમજ ઈશાન ખૂણામાં ત્રિશૂળ ધારિણી, આપ સર્વ દેવીઓ મારું રક્ષણ કરો. ઉપર આકાશમાં બ્રહ્માણી તેમજ પાતાળ લોકમાં વૈષ્ણવી દેવી, તમે મારું રક્ષણ કરો. હે ચામુંડા, હે પ્રેતવાહિની, મારી રક્ષા કરો. મારી આગળ અને પાછળ, હે માં જયા અને એ માં વિજયા, હે અજીતા તમે ડાબી બાજુએ, અને હે માં અપરાજિતા તમે મારી જમણી દિશામાં મારી રક્ષા કરો. હે ઉમાદેવી, તમે મારા મસ્તકની રક્ષા કરો. હે માળાને ધારણ કરનારી, તમે મારા કપાળની રક્ષા કરો. હે યશસ્વીની માં, તમે મારી બંને ભ્રુકુટીની રક્ષા કરો. હે મા ત્રિનેત્રી, તમે મારી બંને ભ્રમરની વચ્ચેના ભાગનું, અને હે યમઘંટા, તમે મારા નાક કહેતા નાસિકાનું રક્ષણ કરો. હે શંખીની, તમે મારી બંને આંખોનું, અને દ્વારવાસીની, તમે મારા બંને કર્ણનું રક્ષણ કરો. હે કાલિકા, તમે મારા ગાલનું, અને હે સાંકરી, તમે મારા બંને કર્ણમૂળનું રક્ષણ કરો. હે મા સુગંધા, તમે મારા નાકનું
અને હોઠનું રક્ષણ કરો. હે અમૃત કળા, તમે નીચલા હોઠનું, હે સરસ્વતી, તમે મારી જીભનું, તથા કૌમારી, તમે મારા દાંતોનું, અને ચંડિકા દેવી, તમે મારા ગળાનું રક્ષણ કરો. હે ચિત્રઘંટા, તમે દાઢીના નીચલા ભાગનું, અને હે મહામાયા, તમે તાળવાનું રક્ષણ કરો. હે કામાક્ષી, તમે મારી દાઢીનું, અને હે સર્વમંગલા, તમે મારી વાણીનું રક્ષણ કરો. હે ભદ્રકાળી, તમે ગળાનું, હે ધનુર્ધારી, તમે મારી પેઠનું, હે નીલગ્રીવા, તમે મારા કંઠની બહારની બાજુનું, તથા હે નલકુબરી, તમે મારા કંઠની નાડીઓનું રક્ષણ કરો. હે ખડગધારિણી, તમે ખંભાનું, હે વજ્રધારિણી, તમે મારા બે હાથનું રક્ષણ કરો. હે અંબિકા, તમે મારા બંને હાથના આંગળાઓનું રક્ષણ કરો. હે સુલેશ્વરી, તમે મારા નખોનું, અને હે નલેશ્વરી, તમે બે કુખોના. હે મહાદેવી, તમે મારા બે સ્તનોનું, અને હે શોક વિનાશિની, તમે મારા મનનું રક્ષણ કરો. હે લલિતા દેવી, આપ મારા હૃદયનું, હે ત્રિશૂળધારી, તમે મારા પેટનું, હે કમલિની, તમે નાભીનું, અને હે ગુહેશ્વરી દેવી, તમે મારા ગુપ્ત ભાગોનું રક્ષણ કરો. હે ભગવતી, તમે મારા કટી પ્રદેશનું, હે વિંધ્યવાસિની, તમે મારા ઘૂંટણનું, હે ભૂતનાથ દેવી, તમે મારા મેંઢ્રનું, તેમજ હે મહિષવાહિની, તમે મારા ઘૂંટણનું રક્ષણ કરો. સર્વ મનોકામનાઓને પૂર્ણ કરવાવાળી હે મહાબલા, તમે મારી બંને જાંઘોનું, હે નારસિંહી, તમે મારા પગની ઘૂંટીઓનું, અને હે તેજસી, તમે મારા બે પગનું રક્ષણ કરો. હે શ્રીધરી, તમે મારા પગની 10 આંગળીઓનું, તથા હે તલવાસીની, તમે મારા બંને પગના તળિયાનું, તેમજ હે દ્રષ્ટા કરાલી, તમે મારા પગની આંગળીના નખોનું, અને હે લંબકેશી, તમે મારા વાળનું રક્ષણ કરો. હે કૌબેરી, તમે રૂવાટીના છિદ્રોનું, હે વાઘેશ્વરી, તમે મારી ચામડીનું, તથા મારા શરીરના લોહી, માંસ, મજ્જા, ચરબી, હાડકાનું, હે પાર્વતી દેવી, તમે રક્ષણ કરો. હે કાલરાત્રિ, તમે આંતરડાનું, પિત્તનું, હે મુકુટેશ્વરી, હે પદ્માવતી, તમે મારા હૃદયનું, તથા મારા કફનું, હે ચૂડામણી, તમે રક્ષણ કરો. હે જ્વાળામુખી, તમે નખના તેજનું, હે બ્રહ્માણી, તમે મારા વીર્યનું, હે અભેયા, તમે મારા સાંધાઓનું, તથા હે છત્રેશ્વરી, તમે મારા પડછાયાનું રક્ષણ કરો. હે ધર્મચારિણી દેવી, તમે મારા મન, બુદ્ધિ, અહંકારનું રક્ષણ કરો, તેમજ મારા પ્રાણ, અપાનવ્યાન, ઉદાન અને સમાનનું રક્ષણ કરો. હે વજ્રહસ્તા, તમે મારું રક્ષણ કરો. હે શોભના, તમે પ્રાણનું, હે યોગીની, તમે રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શનું રક્ષણ કરો. સત્વ, રજ તથા તમ, આ 3 ગુણોનું હે નારાયણી, સદા સર્વદા રક્ષણ કરો. હે વારાહી, તમે મારા આયુનું રક્ષણ કરો. હે ધૃતિ, હું ધર્મથી વિમુખ ન થઈ જાઉં, એટલા માટે તમે મારા ધર્મનું રક્ષણ કરો. કીર્તિ તેમજ ધનનું હે વૈષ્ણવી દેવી, તમે રક્ષણ કરો. હે ઇન્દ્રાણી, તમે મારા ગોત્રનું રક્ષણ કરો. હે ચંડિકા, તમે મારા પશુધનનું રક્ષણ કરો. હે મહાલક્ષ્મી, તમે મારા પુત્રોની, હે ભૈરવી, તમે મારી ભાર્યાની રક્ષા કરો. હે કૌમારી, તમે મારી પુત્રીનું, અને હે ધનેશ્વરી, તમે મારા ધનનું રક્ષણ કરો. હે વિજયામાં, તમે મારી ચારી તરફ રહો, માર્ગમાં મારું રક્ષણ કરો. હે મહાલક્ષ્મીમાં, તમે રાજદ્વારે મારું રક્ષણ કરો. અને હે જયવર્ધિની, તમે મારું રણ મેદાનમાં રક્ષણ કરો. જે સ્થાન રક્ષાવિહીન હોય તેવા સ્થળે પણ તમે મારું હે પાપનાશીની રક્ષણ કરો. બધાની રક્ષા કરનાર એવા આ પવિત્ર દેવી કવચનો નિત્ય પાઠ કરવો. બ્રહ્માજી કહે છે કે હે માર્કંડેય, આ ગુપ્તમાં પણ અતિ ગુપ્ત એવું દેવી કવચ મેં તમને ભક્તિભાવપૂર્વક કહ્યું છે. જે જીવ, જે મનુષ્ય પોતાનું શ્રેય ઈચ્છતો હોય તેણે તો આ મંગલકારી દેવી કવચનો પાઠ કર્યા સિવાય એક પણ ડગલું આગળ ભરવું નહીં,
અને તે મનુષ્ય આ કવચ સાથે જ્યાં જ્યાં પણ જાય છે ત્યાં ત્યાં તેને એવો લાભ મળે છે અને વિજયને પ્રાપ્ત કરે છે. તેમજ તેની સર્વે મનોકામના પરિપૂર્ણ થાય છે તથા તેના મનમાં જેનું ચિંતન, મનન, રટણ, ઈચ્છા હોય તે તેને મળે છે. અને વળી તે મનુષ્યને સંસારમાં અતિશય ઐશ્વર્ય તેમજ નિર્ભયતા મળે છે તથા રણ મેદાનમાં તેની કદાપી હાર થતી નથી, એટલે કે સદાય વિજયને વરે છે. અને વળી આ કવચના નિત્ય પાઠથી રક્ષણ પામેલો એ મનુષ્ય ત્રણેય લોકમાં પૂજવાને લાયક ગણાય છે. એવું આ દેવી કવચ દેવોને પણ દુર્લભ છે. જે મનુષ્ય આ દેવી કવચનો શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક સવાર, બપોર અને સાંજ એમ ત્રણેય સમય પાઠ કરે તેને દેવી કળાની પ્રાપ્તિ થાય. વળી ત્રિલોકમાં તે અપરાજિત બની જાય છે. વળી આ દેવી કવચનો નિત્ય પાઠ કરનારનું આયુષ્ય 100 વર્ષનું થાય છે. તેમજ અકાળે અવસાન પામતો નથી તથા ચર્મ વ્યાધિથી મુક્ત થાય છે. સ્થાવર જંગમમાં ઉત્પન્ન થયેલું ઝેર, અફીણ, વિચ્છી કે અન્ય કોઈ પણ બનાવટનું ઝેર તેનો નાશ કરી શકવાને અશક્તિમાન છે. વળી બધા પ્રકારના અભિચાર, મંત્રતંત્ર, આકાશ, પૃથ્વી કે પાણીમાં ઉત્પન્ન થયેલ કોઈ પણ જીવ, માતા, ડાકીની, સાકીની, અંતરિક્ષમાં વિચરવાની અતિ બળધારી ડાકણો, ગ્રહ, ભૂત, પ્રેત, પિશાચ, યક્ષ, ગાંધર્વ, રાક્ષસ, બ્રહ્મ રાક્ષસો, વેતાળ તથા કુષ્માંડા, ભૈરવ આદિ કવચ ધારણ કરનારના દર્શન માત્રથી નષ્ટ થાય છે. આ કવચનો નિત્ય પાઠ કરનારને રાજ્ય તરફથી માન મર્તબો મળે છે, ભાગ્યોદય થાય છે, સંસારમાં તે યશવાન અને કીર્તિવાન બને છે. આ દેવી કવચનો નિત્ય પાઠ કરનારને તથા ચંડી પાઠ કરનારને જ્યાં સુધી આકાશ, પાતાળ, પૃથ્વી, વન, ઉપવન, જંગલો, પહાડો પ્રવર્તમાન હોય ત્યાં સુધી પાઠકના પુત્ર, પુત્રાદિક પરિવાર ક્ષેમ કુશળ રહે છે અને મૃત્યુ બાદ દેવોને પણ દુર્લભ એવા ઉત્તમ મોક્ષને પામે છે. મહામાયાની કૃપા દ્રષ્ટિથી તેને સર્વ પ્રકારે સુખની પ્રાપ્તિ થાય તથા મોહક રૂપને પામે છે અને ભગવાન ભોળાનાથની સાનિધ્યમાં આનંદને પામે છે. ઇતિ શ્રી વારાહ પુરાણે હરિહર બ્રહ્મ વિરચિતમ શ્રી દેવી કવચ પાઠ. તો બોલી અંબે માત કી જય, નવદુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે નવરાત્રિમાં નિત્ય કરવામાં આવતો તથા અન્ય દિવસોમાં આઠમની તિથિએ ખાસ કરવામાં આવતો દેવી કવચનો પાઠ કર્યો, આપણે સૌ લોકોએ સાંભળ્યો. તથા આ પાઠ આમ જોવા જઈએ તો સંસ્કૃતમાં લખાયેલો છે, પણ આપ સૌ લોકોને સમજાય એટલા માટે આજે આપણે ગુજરાતીમાં સરળ સમજૂતી સાથે, અનુવાદ સાથે આ પાઠ કર્યો અને સાંભળ્યો. આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે આ પાઠ કર્યો હશે. તો માં આપનું તથા ઘર પરિવારનું રક્ષણ કરે એવી જ અમારી માતાજીના ચરણોમાં પ્રાર્થના છે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે દેવી કવચનો પાઠ કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર.